નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે આદિવાસી દર્દીઓ માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને રોબોટિક સર્જરી સહાય યોજના માટે કેટલા કરોડ રૂપિયાની જોગવાઈ છે? તો જવાબ આવશે 2 કરોડ રૂપિયા. કેટલા આવશે? 2 કરોડ રૂપિયા. તો ગુજરાત સરકારે આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિ સમુદાયના જે ગંભીર દર્દીઓ છે એમના માટે વર્ષ 2026-27થી સંજીવની યોજના શરૂ કરી છે, જેના માટે 2 કરોડનું બજેટ છે ફાળવવામાં આવ્યું છે. મુખ્ય ઉદ્દેશ એ છે કે કિડની, લીવર, હૃદય, પેનક્રિયાસ આવા જટિલ અંગોના પ્રત્યારોપણ એટલે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, આ ઉપરાંત આધુનિક રોબોટિક શસ્ત્રક્રિયા, એના માટે આદિવાસી દર્દીઓને નાણાકીય સહાય પૂરી પાડવી. નોડલ એજન્સીની વાત કરીએ. આ યોજનાના અમલીકરણ માટે અમદાવાદની IKDRC સંસ્થાઓ નોડલ એજન્સી બનાવાઈ છે. સહાયનું સ્વરૂપ દર્દીને આયુષ્યમાન ભારત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા તો મા કાર્ડ છે એના હેઠળ જેટલી પણ સહાય મળે છે એને બાદ કરીને જો વધારાનો ખર્ચો થશે તો તે આ યોજનામાં ચૂકવવામાં આવશે. પરંતુ એની અમુક શરતો છે. શરતો શું છે? તો લાભાર્થી છે એ ગુજરાતના માન્ય અનુસૂચિત જનજાતિના હોવા જોઈએ. સારવાર માટે IKDRCની મંજૂરી અનિવાર્ય છે. નાણાકીય સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી આપવામાં આવશે, એકાઉન્ટમાં જ આવશે ડાયરેક્ટ, કેશ ચેક એવું કશું નહીં. બરાબર છે. તમારા માટે પ્રશ્ન છે, વિશ્વ આદિવાસી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? અને જનજાતિ ગૌરવ દિવસ તમને બધાને ખબર છે, 15મી નવેમ્બર. આદિજાતિના લોકો જેમને ભગવાન ગણે છે, બિરસા મુંડા, એમનો જન્મદિવસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના કાર્યકાળના કેટલા વર્ષ પૂર્ણ થવા પર રાષ્ટ્રપતિ ભવન ખાતે નવી પહેલો લોન્ચ કરી છે? તો જવાબ આવશે 4 વર્ષ. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એમના કાર્યકાળમાં 4 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે 28 જુલાઈ 2026ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે જાહેર કેન્દ્રિત અને પર્યાવરણલક્ષી ગ્રીન પહેલોનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય નિર્ણયો અને પહેલો જોઈ લઈએ તો ઓડિયો ગાઈડ. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત માટે એપ્લિકેશન આધારિત ઓડિયો ગાઈડ હિન્દી અને અંગ્રેજી અને અન્ય 14 ભારતીય ભાષાઓ છે એમાં સાઇન લેંગ્વેજ મોડ્યુલ સાથે લોન્ચ કરવામાં આવી છે. ઉપહારની ત્રીજી આવૃત્તિ. રાષ્ટ્રપતિને મળેલા 300 જેટલા ઉપહાર છે એની ઓનલાઈન જાહેરાત માટે ઉપહાર પોર્ટલ શરૂ કરાયું છે, જેની હરાજી 5 ઓગસ્ટથી લઈને 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. રાહી રાષ્ટ્રપતિ ભવન
એક્સેસ એન્ડ હેરિટેજ ઇન્ટરકનેક્ટ. તો રાષ્ટ્રપતિ ભવન છે એના જે સ્ટાફ અને રહેવાસીઓ માટે મફત ઇલેક્ટ્રિક બસ સેવા જે મહિલા ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા સંચાલિત હશે. બચપન બાલ પરિસર બાળકો માટે કિલકારી પ્લે ઝોન છે અને સમર્થ આંગણવાડી કમ પાલના કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નેટ ઝીરો એનર્જી સ્ટ્રેટેજી રાષ્ટ્રપતિ ભવન છે એમાં પર્યાવરણીય ટકાઉપણું અને ઉર્જા કાર્યક્ષમતા છે એના માટે નવા જે સર્વિસ બ્લોક છે એનો શિલાન્યાસ પણ કરાયો હતો. પુસ્તક વિમોચનની વાત કરીએ રાષ્ટ્રપતિ દ્વારા એટલે કે આપણા ઉપરાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળ પર 5 પ્રકાશનો રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્ર કા ભવન અને આમાં રાષ્ટ્રમતી, આમાં ગૌરવ, તો એનું વિમોચન પણ કરાયું છે. બરાબર, આ ઇન્ક્લુડ છે આટલા. રાષ્ટ્રપતિની વાત કરીએ આપણા ભારતના રાષ્ટ્રપતિ તો ઓડિશાના મયુરભંજ જિલ્લાથી બિલોંગ કરે છે. કઈ આદિજાતિથી બિલોંગ છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. વેનેઝુએલા એણે આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાંથી ખસી જવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તો વેનેઝુએલાએ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની સ્થાપના કરનાર રોમ સ્ટેચ્યુએટમાંથી બહાર નીકળવા માટે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સને સત્તાવાર રીતે નોટિસ પાઠવી છે. આ નિર્ણય વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સ એમની સૂચનાથી એના સૂચનાથી વિદેશ મંત્રી ફેલિક્સ પ્લાસેન્સિયા એમના દ્વારા લેવામાં આવ્યો હતો. નિર્ણય પાછળના જે મુખ્ય કારણો છે શું છે તો ભૌગોલિક પક્ષપાતનો આરોપ છે. વેનેઝુએલા સરકાર એવું કહે છે કે અદાલત આફ્રિકા અને લેટિન અમેરિકા આવા બધા કે ગ્લોબલ સાઉથના દેશો પ્રત્યે ભૌગોલિક પક્ષપાત ધરાવે છે અને રાજકીય રીતે જે પ્રેરિત હોય છે એવું કહે છે. વેનેઝુએલા તમને ખબર છે કે આપણે ત્યાં ભૂકંપ આવ્યો ત્યારે એના સહયોગ માટે ઓપરેશન એમિસ્તાદ શરૂ કર્યું હતું. યાદ રાખજો, વેનેઝુએલાના જે પ્રેસિડેન્ટ હતા એમને અમેરિકાનું જે મિલિટરી છે એમણે કેદ કર્યા હતા એ પણ યાદ છે. આઈસીસીનું હેડક્વાર્ટર ક્યાં છે? ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ઓકે, એ આપણે પછી જોઈશું. પરંતુ જો તમારે વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય વિડીયો અને લાઇક અને શેર બાકી હોય તો અત્યારે જ આપણે વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો અહીંથી તમને મળી જશે. સાથે સાથે તમને ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પોલ્સ પણ રમવા મળશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કયા વર્ગો માટે ક્રિમી લેયરના સિદ્ધાંત લાગુ ન પડવાની સ્પષ્ટતા કરી છે? તો એસસી અને એસટી સમુદાયની અંદર આ લાગુ નહીં પડે. તો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી એમાં ક્રિમી લેયર એટલે એ આધારિત આવક મર્યાદા તો એની બાકાતનો સિદ્ધાંત લાગુ પડતો નથી, જેવી રીતે અન્ય પછાત વર્ગો માટે લાગુ પડે છે. કેન્દ્ર સરકારનું વલણ શું છે? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય છે એને સોગંદનામામાં જણાવ્યું કે ન્યાયિક પૂર્વ છાયો એ મુજબ સ્પષ્ટ છે કે એસસી અને એસટી એના માટે ક્રિમી લેયરના સિદ્ધાંતો લાગુ કરી શકાતા નથી. અનામત સિવાયની અન્ય જે મોટાભાગની કલ્યાણકારી યોજનાઓ છે ને એની વાત કરીએ તો એમાં પહેલેથી જ કહી શકાય કે મીન સ્ટેટ એટલે આવક ચકાસણી હોય છે. વૈધાનિક અને વ્યાપક અભ્યાસની જરૂર. કેન્દ્રે શું જણાવ્યું છે કે અનામત નીતિમાં ફેરફાર કરવા માટે ખાસ કરીને અનામત વર્ગોમાં જે આવક આધારિત પ્રાથમિકતાઓ છે એ દાખલ કરવા માટે વ્યાપક અને સામાજિક આર્થિક ડેરાના આધારે સર્વગ્રાહી સમીક્ષા થવી જોઈએ. ઓકે,
સુપ્રીમ કોર્ટની વાત થઈ છે, આપણે હાલના જે સુપ્રીમ કોર્ટના જજ છે જસ્ટિસ સૂર્યકાંત, મુખ્ય જજ, કેટલામાં નંબરના છે તમારે જણાવવાનું છે. ઓકે, હવે આનો મૂળ ઉદ્દેશ શું છે કે એસસી એસટી ઓબીસી એ માટેની અનામત નીતિનો મુખ્ય ઉદ્દેશ સામાજિક સમાનતા અને ન્યાય હાંસલ કરવાનો છે. ઓકે, આ તો આપણે જોડી દઉં. ઓકે, ના, ઐતિહાસિક અસમાનતા દૂર કરવાનો છે અને હાસ્યમાં દેખાઈ ગયેલા સમુદાયોનું આર્થિક સશક્તિકરણ કરવાનું છે. વર્ષ 2024માં સુપ્રીમ કોર્ટનું સ્ટેટ ઓફ પંજાબ વર્સિસ દવિંદર સિંહ શેના ચુકાદા પછી એસસી એસટીમાં ક્રિમિનલ અંગેની ચર્ચાઓએ વેગ પકડી છે. એમાં પેટા વર્ગીકરણની વાત કરવામાં આવી છે. સરકારના મતે માત્ર સંસદ છે ને એ જ એસસી એસટીની યાદીમાં સમુદાયોનો ઉમેરો કે દૂર કરી શકે છે. સુપ્રીમ કોર્ટ સુધારા બિલ 2026 મુજબ સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની કુલ સંખ્યા કેટલી કરવામાં આવી છે? તો કુલ 38 સંખ્યા થઈ ગઈ છે. તો લોકસભાએ 3 ઓગસ્ટ 2024ના રોજ લોકસભાની વાત આવી. તમને ખબર છે કોણ છે સ્પીકર હાલમાં? તો 3 ઓગસ્ટ 2026ના રોજ સુપ્રીમ કોર્ટના સુધારા બિલ 2026 પસાર કર્યું છે. બિલનો મુખ્ય ઉદ્દેશ સર્વોચ્ચ અદાલતમાં ચીફ જસ્ટિસ સહિત ન્યાયાધીશોની કુલ મંજૂર થયેલી સંખ્યાઓ છે ને એ 34થી વધારીને 38 કરવાનો છે. આ બિલ મે 2026માં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે. બિલ અનુસાર સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશો ઉપરાંત અન્ય ન્યાયાધીશોની સંખ્યા 34થી વધીને 37 થશે. એટલે મુખ્ય ન્યાયાધીશ સહિતની કુલ સંખ્યા 38 થશે. કાયદાકીય આધાર. આ ફેરફાર માટે સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોનું સંખ્યા અધિનિયમ 1956 એમાં સુધારો કરવામાં આવશે અને કાયદા દ્વારા ન્યાયાધીશો છે એમની સંખ્યામાં ફેરફાર કરવાની સત્તા છે. પૃષ્ઠભૂમિ. આ પહેલા વર્ષ 2019માં સુધારા બિલ દ્વારા વિદ્યાર્થીઓની જે સંખ્યા ન્યાયાધીશોની જે સંખ્યા છે 31થી વધારીને 34 કરી હતી. બરાબર છે, 2019માં. કેસની પેન્ડન્સી. તો 1 જાન્યુઆરી 2024 સુધીમાં સુપ્રીમ કોર્ટમાં 92,101 જેટલા કેસ પેન્ડિંગ હતા, જેથી ન્યાયિક ક્ષમતા વધારવા માટે આ નિર્ણય છે ને લેવામાં આવ્યો છે. ચલો આગળ વધીએ. સાયબર ક્રાઇમ માટે E0 એફઆઈઆરમાં દિલ્હી આખા દેશમાં નંબર 1. તો દેશમાં સાયબર ક્રાઇમ માટે E0 એફઆઈઆર નોંધવામાં દિલ્હી 6,115 કેસ સાથે પ્રથમ આવી છે. ચંદીગઢ 4,174 કેસ સાથે બીજા નંબર પર છે. નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ 1930 એ પોર્ટલ લઈ લો કાં તો 1930, તો એ હેલ્પલાઇન નંબર પર 10 લાખ રૂપિયાથી વધુની નાણાકીય છેતરપિંડીનો ફરિયાદ થયો છે. બરાબર. આપમેળે E0 એફઆઈઆર નોંધાય છે ત્યારબાદ જે કાયદાકીય 3 દિવસમાં પોલીસ સ્ટેશન પર જઈને તે નિયમિત એફઆઈઆર બદલવાની રહેશે. ભારતીય નાગરિક ઉડ્ડયન સંહિતા BNSS 2023ની કલમ 173(1) એમાં ઓનલાઈન ફરિયાદ નોંધણી સુવિધા આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર. બરાબર છે. અને આપણી ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે પોલ્સ પણ મળશે. બરાબર છે. ઓકે, અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કોસ્મર વિક્રમ સારાભાઈ મેડલ 2026 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો શ્રીમતી અન્નપૂર્ણા દેવી. કોને? શ્રીમતી અન્નપૂર્ણા દેવીને. ભારતીય ખગોળશાસ્ત્રી છે અન્નપૂર્ણા સુબ્રમણ્યમને અંતરિક્ષ સંશોધનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ કોસ્પાર વિક્રમ સારાભાઈ મેડલ એ આપવામાં આવ્યો છે. આ જાહેરાત 3 ઓગસ્ટના રોજ ઇટાલીના ફ્લોરેન્સ ખાતે યોજાયેલી 46મી કોસ્પાર સાયન્ટિફિક એસેમ્બલીમાં કરવામાં આવ્યો. પુરસ્કાર મેળવનાર જેઓ પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિક અને એકંદરે ચોથા ભારતીય બન્યા છે.
ઐતિહાસિક સીમાચિહ્ન. ડૉક્ટર અન્નપૂર્ણા સુબ્રમણ્યમ આ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે. ચોથા ભારતીય વૈજ્ઞાનિક અને વિશ્વભરમાં ત્રીજા મહિલા વૈજ્ઞાનિક છે. આ પુરસ્કાર વૈશ્વિક અંતરિક્ષ વિજ્ઞાન અને એસ્ટ્રોફિઝિક્સમાં ભારતના વધતા યોગદાનને દર્શાવે છે. ઓકે, હાલની વાત કરીએ બેંગલુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ છે ને એમાં તેઓ ડિરેક્ટર છે. વધારાની જવાબદારી તરીકે બેંગલુરુની સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સીસ એના ડિરેક્ટર પણ છે. મતલબ હવે એમનું સંશોધન તારાકીય ઉત્ક્રાંતિ હોય, ગેલેક્સીઓની રચના એના પર કેન્દ્રિત હોય છે. બરાબર છે. ચલો આગળ વધીએ. MIB એમના દ્વારા ડિજિટલ ક્રિએટર માટે જેમ્સ ઓફ ઇન્ડિયા ચેલેન્જ લોન્ચ કરવામાં આવ્યું છે. તો માહિતી અને પ્રસારણ મંત્રાલય છે એણે દેશના સ્થાનિક ડિજિટલ ક્રિએટર્સને પ્રોત્સાહન આપવા માટે જેમ્સ ઓફ ઇન્ડિયા ચેલેન્જ પોર્ટલ છે શુભારંભ કર્યો છે. આ પહેલા વેવ્સ OTT દ્વારા જે માય વેવ સેક્શન હેઠળ તે શરૂ કરાઈ હતી. હેતુ શું છે કે વિવિધ જિલ્લાઓની સાંસ્કૃતિક વારસો, અનોખી વાર્તાઓ એને 1 થી 3 મિનિટમાં શોર્ટ વિડીયો સ્વરૂપે રજૂ કરવાનો. સંસ્મરણો 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026. શરૂઆતી દિવસો અંદમાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા નગર હવેલી, દમણ અને દીવ, ગોવા અને લડાખ. તો લડાખ તો પૂર્વમાં આવ્યું છે ને, પર્વતોથી ઘેરાયેલું. ઓકે, પુરસ્કાર એની રકમ કેટલી રહેશે ટોટલ છે ને? ઓકે, તમે જોશો ઓકે તો પુરસ્કારની રકમની વાત કરીએ. જિલ્લા કક્ષાએ પ્રતિ જિલ્લાએ 20 ક્રિએટર સુધી દરેકને 50,000, રાજ્ય કક્ષાએ 2 લાખ, રાષ્ટ્રીય કક્ષાએ 5 લાખ રૂપિયા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી કોણ છે જણાવો તો એકવાર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, વનસ્પતિ વૃદ્ધિની નોંધ કરે તે સાધનને શું કહેવાય? તો કેસ્કોગ્રાફ. કાર્ડિયોગ્રામ કયા રોગની તપાસમાં મદદરૂપ થાય છે? તો હૃદય. મેન્ડેલિયનને આનુવંશિકતાનો સિદ્ધાંત કયા છોડ દ્વારા સમજાયો છે? તો વટાણાનો છોડ હતો. પછી મેન્ડેલિયનને આનુવંશિકતાનો સિદ્ધાંત કયા છોડ દ્વારા સમજાયો હતો? તો આમાં વટાણા આવશે. ઓકે, તો જવાબ શું આવશે? વટાણા. ખોરાક રાંધવાની કઈ રીત ઉત્તમ ગણાતી હોય છે? તો વરાળમાંથી બાફીને. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે? અમદાવાદમાં. હવે મિત્રો જોશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, ગુજરાત શબ્દ કયા શબ્દમાંથી બદલાઈને થયો છે? તો જવાબ શું આવશે? ગુર્જરત્ર. અભયઘાટ કયા મહાપુરુષની સમાધિ છે? ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું? તો ચિમનભાઈ પટેલ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે ગાંધી બાપુ. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતીબેન શેઠ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, ગ્લાસગો ખાતે યોજાયેલ ફ્લેગ હસ્તાંતરણ કાર્યક્રમમાં ભારત તરફથી કોણે ભાગ લીધો હતો? તો પીટી ઉષા અને નીરજ ચોપડા અંશસંગી પણ હતા. વિશ્વના સૌથી યુવા પુરુષ પ્રોફેસર બનનાર
નેથન થોમસે કેટલા વર્ષ જૂનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે? 306 વર્ષ જૂનો. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, વિશ્વ આદિવાસી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 9મી ઓગસ્ટ. સેકન્ડ પ્રશ્ન, ઓડિશાના મયુરભંજ જિલ્લાના સંથાલી જાતિના છે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર. ત્રીજા નંબરનો પ્રશ્ન, આઈસીસીનું હેડક્વાર્ટર હેગમાં છે. બરાબર. ચોથા નંબરનો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટમાં જે મુખ્ય જજ છે સીજીઆઈ કહેવાય છે, એમના પદ માટે 52. ઓકે હું આપણે અલગ વાત કરી રહ્યો છું. હાલમાં જે સીજીઆઈ છે જતું રહ્યું, તો 53મા નંબરના સીજીઆઈ છે. 8મા નંબરનો પ્રશ્ન શું હતો? સાયબર ફ્રોડની અંદર નંબર 1 પર કોણ છે? ઉત્તર પ્રદેશ. રાજ્યોની વાત ચાલે છે. લોકસભાના સ્પીકર કોણ છે? ઓમ બિરલા. અન્નપૂર્ણા દેવી કોણ છે? આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. 8મા નંબરનો પ્રશ્ન, માહિતી અને પ્રસારણ મંત્રી આપણા કોણ છે? તો અશ્વિની વૈષ્ણવ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, યુજીસી કેટેગરી 3 ઓટોનોમી મેળવનાર ગુજરાત યુનિવર્સિટી રાજ્યની કેટલામી સ્ટેટ યુનિવર્સિટી છે? સેકન્ડ પ્રશ્ન, ગુજરાત સરકાર દ્વારા કઈ વસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધા બધાને મજા આવી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જો વિડીયોને શેર કરો, વોટ્સએપના સ્ટેટસમાં મૂકી શકો તો સૌથી બેસ્ટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.